કે યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવિતામ. યમુનાજીની સાથે સમાગમ થવાથી ભગવદ ચરણારવિંદમાંથી પ્રગટ થયેલા શ્રી ગંગાજી પણ ભગવાનને પ્રિય થયા છે. પોતાની સેવા કરનારા જીવોને સર્વ સિદ્ધિઓ આપનારા થયા છે. એટલે આ વાક્યમાંથી આપણે શું જાણીએ કે ગંગાજી ક્યાંથી પ્રગટ થયા છે? ઠાકોરજીના ચરણારવિંદમાંથી પ્રગટ થયા છે. અને યમુનાજીના સમાગમ થવાથી ગંગાજી પોતાના ભક્તોને સર્વ સિદ્ધિઓ આપનારા થયા છે. આ વાક્યમાં આપણે એ જાણ્યું. એટલે કે ગંગાજીને યમુનાજીનો સમાગમ થયો અને પછી એ ભક્તોને સિદ્ધિ આપનારા થયા, એ આપણે આ વાક્યમાં જાણ્યું. અને ગંગાજી ક્યાંથી પ્રગટ થયા છે? તો ઠાકોરજીના ચરણારવિંદમાંથી પ્રગટ થયા છે, એ આમાં જ આપણે જાણ્યું. પછી હવે 7મો શ્લોક છે, એમાં પણ આવે છે મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વમે તાવતા ન દુર્લભતમારતી મુરરીપો મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાં. એમાં ભાવાર્થમાં પણ એવું સમજાવે છે કે હે મુક્તિને આપનારા શ્રી ઠાકોરજીના પ્રિય શ્રી યમુનાજી, આપના સમીપમાં રહેનારા મારા શરીરનું નવાપણું થાઓ, એટલે તનુ નવત્વ થાય, અર્થાત દેહ બદલાય. કેવી રીતે બદલાય? સેવાપયોગી દેહ થાય. એટલે કે યમુનાજી તો અલૌકિક સિદ્ધિના દાતા છે. આ સેવા ઉપયોગી દેહ મેળવ્યા પછી મૂળ દૈત્યના શત્રુ એવા ભગવાનની પ્રીતિ મેળવવી કાંઈ દુર્લભ નથી, પણ સુલભ છે. એટલા માટે હું આપની સ્તુતિ કરું છું, કારણ કે ગંગાજી પણ આપના સમાગમથી જ ભૂતલમાં શ્રેષ્ઠતાને પ્રાપ્ત થયા છે. એટલે ફરીવાર અહીંયા ગંગાજીની શ્રેષ્ઠતા માટે યમુનાજીના સમાગમને જ જશ આપવામાં આવ્યો છે. યમુનાજીના સમાગમથી જ ગંગાજીને આટલી બધી શ્રેષ્ઠતા મળી છે, એ આપણે યમુનાષ્ટકમાંથી જાણ્યું. હવે આપણે પુષ્ટિમાર્ગીય ફળ તત્વો ઘણા બધા પુસ્તકની પાછળ લખેલા હોય છે આપણા પુષ્ટિમાર્ગીય જીવો માટે. તો એમાં 7મું છે, નહીં, એમાં 4થું જ છે કે નિયમપૂર્વક ચરણામૃત લેવું તે સર્વ તીર્થનું ફળ સ્વરૂપ છે. એટલે કે કોઈ તીર્થે જવાનું જઈને જે ફળ મળે છે એ તો આપણને ચરણામૃત લેવાથી જ મળી જાય છે. કેમ કે ચરણામૃતમાં વ્રજની રજ છે, યમુનાજીની રજ છે, ને ઠાકોરજીની રજ છે, અને જલ પણ છે. એટલે એ ચરણામૃત જ એક કણિકા માત્ર જ આપણને ઘણું બધું અલૌકિક તત્વ આપે છે, અલૌકિક પ્રદાન કરે છે. અને એ લેવાથી તીર્થનું ફળ